નમસ્કાર. આપણે બધા ભારતીય છીએ, હિન્દુઓ છીએ, તો ઘણીવાર એમ થાય કે અમુક જે પુરાના કાળથી જે આપણા શુભ ચિહ્નો આવેલા છે, જે વારંવાર તહેવારોમાં, સુશોભનમાં, ઘરના આંગણે કરવામાં આવતા, એ લગભગ 5-6 વર્ષનો 5-6 ધોરણ પછી બાળકને માતાએ અથવા પિતા અથવા શિક્ષક એ શીખવાડવા જોઈએ કે જેથી એની ઇમ્પોર્ટન્સ ખબર પડે અને રિલિજિયસ સાથે બાળક જોડાય છે. આપ જોઈ શકો છો કે આ ત્રિશૂળ છે, તો બાળકને સમજ આપવી જોઈએ કે આ ત્રિશૂળ છે, દેવીનું જે સ્થાન હોય, માતાનું સ્થાન હોય ત્યાં જોવામાં આવે છે. ઓમકાર છે, આ આપણો પ્રણવ મંત્ર છે. આ ક્યાંક જ્યાં મંદિરોમાં દેખાય ત્યારે સમજ આપવી જોઈએ કે આ ઓમ છે, અને એને દોરાવવાના સીધા કલરથી પ્રયત્નો કરવા, લાલ કલરથી. કોઈ પણ રંગ કરતા લાલ અથવા ઓરેન્જ કલરથી કરશો તો એની ઉર્જા અને અસર વધુ રહેશે. પછી સ્વસ્તિક છે, ઘણા બાળકો અને મોટા પણ સ્વસ્તિક કરે છે, પણ આ જે છે એમાં આ સુશોભન નથી કરતા. આનું પણ એક રોલ છે અગત્યનું. આ વગરનો સ્વસ્તિક અધૂરો ગણાય છે. પછી આપણે જાણીએ છીએ ગણેશ ચતુર્થી હોય ત્યારે દિવાલ ઉપર કે આ રીતના પિરામિડ શેપમાં લાડુ દોરવામાં આવે છે. એનું પણ કોઈ હિન્દુ શાસ્ત્રમાં લોજિક હોય જ છે. સામાન્ય રીતે આપણે મારા લોજિક પ્રમાણે કહ્યું તો પંચ તત્વો છે, 4 દિશા છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, શિવ અને જીવ, અને આ પોતે વ્યક્તિ. આટલા બધાના સહાયથી વ્યક્તિગત આપણું જીવન ઓલું બસર થતું હોય છે. એટલે આ ખૂબ અગત્યનું છે. બીજું કે લુપ્ત થતું આ બધું પગલાં, ધારો કે પહેલાં પગલાં છે દરેક ઘરના ઉંબરામાં જોવા મળતા, તો આ રીતના સિમ્પલ ફોર્મમાં પગલાં કરી શકાય. અને 2 અંગૂઠા છે હંમેશા અંદર આવે, એટલે પહેલું જે છે અંદરની બાજુ મોટો અંગૂઠો, 1 2 3 4, 1 2 3 4, એને પણ આ રીતે સુશોભિત કરી જઈ શકાય. આ મહાલક્ષ્મીનું લક્ષ્મીજીના પગલાં છે, અને ઘરની તરફ ઉંબરાની અંદર આવતા હોય એવું બાળકને, છોકરી હોય તો વધુ સારું, છોકરીને તો હંમેશા ટેવ પાડવી જોઈએ ઉંબરા પૂજનની, સ્વસ્તિક કરવાની, આ જે ગણેશ ચતુર્થીની લાડવા કરવાની. અને છેલ્લું એક છે કે આપણા શાસ્ત્રોમાં આ સીડી પણ એટલું જ આગવું સ્થાન ધરાવે છે. આ સ્વર્ગની સીડી પણ કહેવામાં આવે છે. એમાં પણ આ રીતે આ સુશોભન કરી અને કંકુ પગલાં કરી શકો છો. એટલે મિત્રો, આ સંસ્કૃતિની જે ધરોહર છે, આ ધરોહરવાળા ચિહ્નો છે, આપણે ઉજાગર કરતા ચિહ્નોને ડાયરેક્ટ કલરથી બાળકને એકવાર કરાવવા જરૂર. થેન્ક યુ.